નમસ્કાર મિત્રો, રકમ છે કે જો આજે ગુરુવાર હોય તો 50 દિવસ પછી કયો વાર હશે? કેટલા દિવસ પછી? તો કે 50 દિવસ પછી. તો 50 આપણે 7 વડે ભાગવાના. તો ચાલો ભાગી નાખીએ. 50 ભાગ્યા 7 તો 70 ને 49. શેષ વધી 1. આ જે શેષ વધે ને એને કહેવાય વધારાના દિવસો. શું કહેવાય? તો કે વધારાના દિવસો. હવે કયો વાર આપ્યો છે? તો કે ગુરુવાર આપ્યું છે. તો ગુરુવારમાં આ વધારાનો એક દિવસ આપણે પ્લસ કરવાનો. એટલે ગુરુવાર આપ્યું છે અને આપણે શેષ કેટલી મળી? તો કે 1 મળી. તો એના પછીનો વાર કયો વાર આવશે? આપણા આન્સરમાં આવશે મિત્રો શુક્રવાર. કયો વાર આવે? તો કે શુક્રવાર. અહીં શેષ 3 વધી હોય તો કેટલા કરવાના વધારાના? 3 દિવસ. તો ગુરુ પછી 3 દિવસ કયા થાય? તો કે શુક્ર, શનિ અને રવિ. બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું. આગળ જોઈએ મિત્રો કે જો આજે સોમવાર હોય, જો આજે સોમવાર હોય તો 255 દિવસ પછી કયો વાર આવે? દિવસ જોવાના. કેટલા? તો કે 255. તો 255 ભાગ્યા 7. આ 7 વડે એટલા માટે ભાગીએ આપણે કે અઠવાડિયાના 7 દિવસ હોય. તો 7 તરી 21 ને 7 ચોક 28 એટલે 7 તરી 21. કેટલા વધ્યા? તો કે 4. ચલો 5 વડે ઉપાડીએ. 70 49. 7 ચોક 28. 7 પંચાને 35. 7 છંગ 42. કેટલા વધ્યા? તો કે 3 વધે. આ 3 ને શું કહેવાય? તો કે 3 ને શેષ કહેવાય. શેષ એટલે વધારાના દિવસો. શું કહેવાય? તો કે વધારાના દિવસો. હવે કયો વાર આપ્યો છે આપણને? તો કે સોમવાર આપ્યો. કયો વાર આપ્યો છે? તો કે સોમવાર. તો સોમવારમાં આ શેષ એટલે કે 3 આ વધારાના દિવસો આપણે એડ કરવાના. સોમવાર ગણવાનું નથી, હા, આ વાર ગણવાનું નથી. એના પછીના 3 દિવસ ગણવાના. એટલે કયો થાય? તો કે મંગળ, બુધ અને ગુરુ. કયો થાય? તો કે ગુરુવાર. આપણો ફાઇનલ આન્સર. થેન્ક યુ મિત્રો. નમસ્કાર મિત્રો, આગળ રકમ જોઈએ આપણે કે જો આજે મંગળવાર હોય તો 272 દિવસ પછી કયો વાર આવે? કેટલા દિવસ? તો કે 272 દિવસ. બરાબર. તો 272 ને કેટલા વડે ભાગવાના? તો કે 272 ભાગ્યા 7 કરવાના. 7 ચોક 28. બરાબર. 7 તરી 21 ને 7 ચોક 28. 7 તરીના 21. કેટલા વધ્યા? તો કે 6. ઉપર ચાલ્યું બગડું. 70 49. 7 અઠ્ઠાની 56. 7 નવા 63 એટલે 7 અઠ્ઠાની 56. કેટલા વધશે? તો કે 6. ધ્યાન રાખજો, 6 શેષ વધી. આ જે શેષ વધે ને આને કહેવાય વધારાના દિવસો. આ જે વધારાના દિવસો હોય એ આપણને જે વાર આપ્યો હોય એના પછી ગણી નાખવાના. મંગળવાર આપ્યો છે બરાબર આપણને, તો એના મંગળવારમાં આપણે +6 કરવાના. એ આપણો દિવસ. બરાબર. મંગળવાર ગણવાનો નથી, એના પછીના 6 દિવસ ગણવાના. કયા આવે? તો કે બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ અને સોમ. કયો વાર આવશે મિત્રો? કે સોમવાર. ખબર પડી? આ જે મંગળવાર આપ્યો તો એમાં આપણે +6 કરી નાખ્યા. કયો વાર મળ્યો આપણને? તો કે સોમવાર મળે. બરાબર. સેમ દાખલો આ રીતે કે જો આજે બુધવાર હોય તો 365 દિવસ પછી કયો વાર આવે? 365. તો 365 ને આપણે કેટલા વડે ભાગવાના? તો કે 7 વડે. અઠવાડિયાના 7 દિવસ એટલા માટે 7 વડે ભાગવાના. તો 7 તરી 21. 7 ચોક 28 ને 7 પંચાની 35. 1 વધ્યો. ચલો 5 વડો. 7 દુના 14. બરાબર. આપણને શેષ કેટલી વધે મિત્રો? તો કે શેષ આપણને 1 વધે. આ જે શેષ વધી એને કહેવાય વધારાના દિવસો. શું કહેવાય મિત્રો? તો કે વધારાના દિવસો. હવે ધ્યાન રાખજો, કયો વાર આપ્યો આપણને? તો કે બુધવાર. તો બુધવારમાં આ જે શેષ વધી એ આપણે ઉમેરી દેવાના. તો બુધ પછી કયો આવશે મિત્રો? કે ગુરુવાર. આ આપણો ફાઇનલ આન્સર. થેન્ક યુ મિત્રો.